નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમકે સર પર। આજે વારો છે આપણા સુપર સન્ડે ક્લાસનો, જેમાં આપણે ગયા અઠવાડિયાના એટલે કે 1 ડિસેમ્બરથી લઈને 7 ડિસેમ્બર સુધીના 50 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનને રિવિઝન કરીશું। તો જે લોકો ચેનલને દરરોજ ફોલો કરે છે એમનું સરસ મજાનું રિવિઝન થઈ જશે, અને જે લોકો ચેનલ પર પહેલીવાર આવ્યા છે એને પણ આ વિડીયો ખૂબ જ ફાયદો અપાવશે। तो जो पूरो वीडियो તમે બહુ જ ધ્યાનથી જોશો તો તમે કોઈ પણ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય, જેવી કે પોલીસ, તલાટી, ક્લાર્ક, બેન્કિંગ, એસટીઆઈ, ડીવાયએસઓ, ટેટ, ટાટ આવી કોઈ પણ જીપીએસસી કે ગૌણ સેવાની તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં આ ચેનલ તમને ખૂબ જ ઉપયોગી થશે। તમારે ફક્ત એટલું જ કરવાનું છે કે દરરોજ આ ચેનલના વિડીયો જે સવારે 8 વાગે મુકાય છે તે દરરોજ જોવાની ફક્ત આદત પાડવાની છે। તો જો હજુ સુધી ચેનલને જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો। તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ। આજનો પહેલો સવાલ, તાજેતરમાં બંગાળની ખાડીમાં સક્રિય થયેલા ચક્રવાત જેનું નામ છે દિતવા, આનું નામકરણ નીચેના પૈકી કયા દેશ દ્વારા કરવામાં આવ્યું છે? તો મિત્રો, આ જે દિતવા વાવાઝોડું છે એટલે કે ચક્રવાત છે જે બંગાળની ખાડીમાં સક્રિય થયું છે તેનું નામ આપ્યું છે યમને। દિતવાની વાત કરીએ તો આ એક અરબિક શબ્દ છે જેનો અર્થ થાય છે લેગુન એટલે કે સરોવરરૂપ અથવા તો તળાવ જેવો ભાગ। આ નામ યમનના સોક્રોટા દ્વીપ પર આવેલા એક પ્રસિદ્ધ લેગુન પરથી આપવામાં આવ્યું છે, અને આ ચક્રવાત બંગાળની ખાડીમાં ઉત્પન્ન થયો હતો। ભારતે તાજેતરમાં ભારતીય નૌસેનાના MH-60R સીહોક મલ્ટીરોલ હેલિકોપ્ટર માટે કયા દેશ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો મિત્રો, ભારતે આ સીહોક્સ મલ્ટીરોલ હેલિકોપ્ટર માટે કરાર એટલે કે MOU કર્યા છે અમેરિકા સાથે। તાજેતરમાં ભારતીય ક્રિકેટ ટીમના અધિકૃત કલર પાર્ટનર તરીકે 3 વર્ષની ભાગીદારી કોણે કરી છે? તો મિત્રો, ભારતીય ક્રિકેટ ટીમનું કલર પાર્ટનર બની ગઈ છે એશિયન પેન્ટ્સ। આંધ્રપ્રદેશ સરકારે તાજેતરમાં 3 નવા જિલ્લાઓને નિર્માણની મંજૂરી આપી છે, તો તે જિલ્લા કયા છે? તો મિત્રો, આ જિલ્લામાં પહેલો છે પોલાવરમ, બીજો છે માર્કાપુરમ અને ત્રીજું છે મદનપલ્લે। માટે આપણો જવાબ આવશે ઉપરોક્ત તમામ। તમારે આ 3 નામ યાદ રાખવાના છે। નવા જિલ્લાઓને નિર્માણ બાદ આંધ્રપ્રદેશમાં જિલ્લાઓની જે કુલ સંખ્યા છે એ 26થી વધીને 29 થઈ જશે, અને આનો ઉદ્દેશ્ય પ્રશાસનિક કાર્યક્ષમતામાં સુધાર કરવો અને શાસનને નાગરિકોની નજીક લાવવાનો છે। મહિલા પ્રીમિયર લીગની હરાજીના ઇતિહાસમાં કઈ ભારતીય ખેલાડી બીજી સૌથી મોંઘી ખેલાડી બની છે? તો મિત્રો, તમે ઇમેજમાં જોઈ રહ્યા છો એટલે તમે ઓળખી જ ગયા છો, આ છે દીપ્તિ શર્મા, કે જે ભારતીય સૌથી મોંઘી બીજા નંબરની ખેલાડી બની છે। આ ખેલાડી નવી દિલ્હીમાં શરૂ કરવામાં આવી હતી, જ્યાં દીપ્તિ શર્માને 3.20 કરોડમાં સાઇન કરવામાં આવે છે। ત્રીજા નંબરની વાત કરીએ તો તેમાં મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા એમિલિયા કેરને 3 કરોડમાં ખરીદવામાં આવી છે। અને જો પ્રથમ નંબરની વાત કરીએ એટલે કે ભારતની સૌથી મોંઘી ખેલાડીની, તો તે છે સ્મૃતિ મંધાના, જેઓને 3.40 કરોડમાં સાઇન કરવામાં આવ્યા છે। તો તમને ફરીથી એકવાર રિવાઇઝ કરાવી દઈએ કે પહેલા નંબર પર છે સ્મૃતિ મંધાના, જેમને 3.40 કરોડમાં સાઇન કરાયા છે, બીજા છે દીપ્તિ શર્મા, જેમને 3.20 કરોડમાં સાઇન કરાયા છે, અને ત્રીજા છે એમિલિયા કેર, જે 3 કરોડમાં ખરીદવામાં આવ્યા છે। તાજેતરમાં ધ સ્પિરિટ બિઝનેસ એવોર્ડ 2025માં રમ બ્રાન્ડ ઓફ ધ યરનો વૈશ્વિક પુરસ્કાર જીતનાર પ્રથમ ભારતીય રમ કયું બન્યું છે? તો મિત્રો, આજે ઇમેજમાં જોઈ રહ્યા છો તે બ્રાન્ડ હવે બની ગઈ છે રમ બ્રાન્ડ ઓફ ધ યર, અને તે પ્રથમ ભારતીય રમ છે જેણે આ વૈશ્વિક પુરસ્કાર જીત્યો છે, અને તેનું નામ છે કેમિકારા। ઓપરેશન સાગરબંધુ, જે એક માનવીય સહાય અને આપત્તિ રાહત પહેલ હતી, તે ભારત દ્વારા નીચેના પૈકી કયા પડોશી દેશ સાથે મળીને શરૂ કરવામાં આવી છે? તો મિત્રો, આજે ઓપરેશન સાગરબંધુ છે તે ભારતે શરૂ કરી છે શ્રીલંકા સાથે મળીને। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ભગવાન રામની 77 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ ક્યાં કર્યું છે? તો મિત્રો, આજે ભગવાન રામની કાંસ્ય પ્રતિમા છે એનું અનાવરણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું છે ગોવામાં। આ 77 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું સ્થાપન 28 નવેમ્બર 2025ના રોજ દક્ષિણ ગોવાના કેનાકોના ખાતે કરવામાં આવ્યું છે। તેને ભગવાન રામની વિશ્વની સૌથી ઊંચી કાંસ્ય પ્રતિમા માનવામાં આવે છે। આ અનાવરણ મઠના 550માં વર્ષગાંઠ સમારોહનો એક ભાગ હતો, અને પ્રધાનમંત્રી મોદીએ આની સાથે સાથે રામાયણ થીમ પાર્ક અને એક સ્મારક સિક્કો પણ અને ટપાલ પણ જારી કર્યા છે।
તાજેતરમાં પૂર્ણ થયેલી સૈયદ મોદી ઇન્ટરનેશનલ 2025 બેડમિન્ટન ટુર્નામેન્ટમાં કઈ ભારતીય જોડીએ મહિલા ડબલ્સનો ખિતાબ જીત્યો છે? તો મિત્રો આપ જે ઇમેજમાં જોઈ રહ્યા છો એમાંથી છે ત્રિષા જોલી અને ગાયત્રી ગોપીચંદ. માટે આપણો જવાબ આવશે ઉપરોક્ત બને. તમિલ સંગમની ચોથી આવૃત્તિ કયા ભારતીય શહેરમાં યોજાઈ હતી? તો મિત્રો આજે તમિલ સંગમ છે એની ચોથી આવૃત્તિનું આયોજન થયું હતું ઉત્તર પ્રદેશના વારાણસીમાં. આ કાર્યક્રમ 2 ડિસેમ્બર 2025ના રોજ શરૂ થયો હતો અને 15 ડિસેમ્બર 2025 સુધી ચાલશે. આ એની ચોથી આવૃત્તિ હતી અને તે ઉત્તર પ્રદેશના વારાણસીમાં યોજાયું હતું. એનો ઉદ્દેશ્ય હતો એક ભારત શ્રેષ્ઠ ભારતની પહેલ હેઠળ કાશી અને તમિલનાડુ વચ્ચેના વર્ષો જૂના સાંસ્કૃતિક અને સભ્યતા સંબંધોને પુનઃ સ્થાપિત કરવા અને પ્રોત્સાહન આપવાનો. કઈ સંસ્થાએ એક જ દિવસમાં સૌથી મોટા કારકિર્દી સલાહ કાર્યક્રમનું આયોજન કરીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે? તો દોસ્તો આ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સંસ્થાન દ્વારા. કેન્સરને ડીકોડ કરવા માટે તાજેતરમાં કયા દેશના વૈજ્ઞાનિકોએ એક એઆઈ ટૂલ ઓન્કોમાર્ક વિકસાવ્યું છે? તો મિત્રો આજે કેન્સરને ડીકોડ કરવા માટે એઆઈ ટૂલ બનાવવામાં આવી છે જેનું નામ છે ઓન્કોમાર્ક. તો તેને બનાવી છે આપણા દેશ ભારતે. તાજેતરમાં પ્રકાશિત થયેલ મહાકાવ્ય મૃત્યુંજયના લેખક કોણ છે? તો મિત્રો તમે જે ઇમેજમાં જોઈ રહ્યા છો આ જ છે એ મહાકાવ્યનું ફ્રન્ટ પેજ મૃત્યુંજય અને તેને લખ્યું છે આ બાજુમાં આપ જે ઇમેજ જોઈ રહ્યા છો એ છે ભગવત ઝા ઉર્ફે આઝાદ અને તેઓ બિહારના પૂર્વ મુખ્યમંત્રી છે. આ પુસ્તક તાજેતરમાં દિલ્હીના ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટ્સ ખાતે લોન્ચ કરવામાં આવ્યું હતું. તાજેતરમાં ઇન્ડિયન ઓફ ધ યર 2025 એવોર્ડ સમારોહમાં કોને વર્લ્ડ ચેમ્પિયન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આ ઇન્ડિયન ઓફ ધ યર 2025માં વર્લ્ડ ચેમ્પિયન એવોર્ડ આપવામાં આવ્યું છે હરમનપ્રીત કૌર. આ સન્માન પ્રતિષ્ઠિત CNN ન્યૂઝ 18 ઇન્ડિયન ઓફ ધ યર 2025 એવોર્ડ સમારોહ દરમિયાન આપવામાં આવ્યું હતું. હરમનપ્રીત કૌરની વાત કરીએ તો તેઓ ભારતીય મહિલા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના વર્તમાન કેપ્ટન છે. ડૉક્ટર BR આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કયા શહેરમાં કરવામાં આવ્યું હતું કે જે યુનેસ્કોનું મુખ્ય મથક પણ છે? તો મિત્રો આ અનાવરણ કરવામાં આવ્યું છે ફ્રાન્સના પેરિસમાં. આ અનાવરણ 26 નવેમ્બર 2025ના રોજ ફ્રાન્સના પેરિસમાં થયું હતું. ઉલ્લેખનીય છે કે આ અનાવરણ યુનેસ્કો મુખ્યાલય સંકુલમાં થયું હતું. ભારતના વિદેશમંત્રી ડૉક્ટર S જયશંકરે આ અનાવરણ કર્યું હતું અને આનો ઉદ્દેશ્ય હતો ડૉક્ટર આંબેડકરને શ્રદ્ધાંજલિ આપવી અને તેમના વિચારોને આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાવવા માટે પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. આ જે પ્રતિમા છે એની ઉપર લખ્યું છે ભારતીય બંધારણના શિલ્પી ભારતીય બંધારણના 70 વર્ષ 1950 થી 2025. ગોવામાં તાજેતરમાં પૂર્ણ થયેલા 56મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં કઈ ફિલ્મને શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો ગોલ્ડન પીકોક એવોર્ડ મળ્યો છે? તો મિત્રો આજે આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ છે જેનું 56મું સંસ્કરણ હતું અને તે ગોવામાં આયોજિત થયું છે. તો તેમાં ગોલ્ડન પીકોકનો એવોર્ડ જીત્યો છે વિયેતનામની ફિલ્મે જેનું નામ છે સ્કિન ઓફ યુથ. AFC અંડર 17 એશિયન કપ 2026 ક્વોલિફાયરની અંતિમ મેચમાં ભારતે કયા દેશને હરાવ્યો છે? તો મિત્રો આજે AFC અંડર 17 એશિયન કપ 2026ની ક્વોલિફાયર મેચ હતી એમાં ભારતે હરાવ્યું હતું ઈરાનને. એકલ આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં સૌથી વધુ શતક લગાવવાનો રેકોર્ડ કયા પુરુષ ખેલાડીના નામે છે? તો મિત્રો આજે એકલ આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં સૌથી વધુ શતક લગાવવાનો રેકોર્ડ બનાવી દીધો છે વિરાટ કોહલીએ. ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 52 સદી ફટકારી છે. તેમણે આ સિદ્ધિ તાજેતરમાં 30 નવેમ્બર 2025ના રોજ દક્ષિણ આફ્રિકા સામે રાંચીમાં પોતાના 52માં એક દિવસીય શતક સાથે મેળવી હતી. અગાઉ આ રેકોર્ડની વાત કરીએ તો આ રેકોર્ડ પહેલાં મહાન બેટ્સમેન સચિન તેંડુલકરના નામે હતો જેમણે ટેસ્ટ ક્રિકેટ ફોર્મેટમાં 51 સદી બનાવી હતી. વિરાટ કોહલીએ 52માં એક દિવસીય શતક પછી કોહલીના કુલ આંતરરાષ્ટ્રીય શતકોની સંખ્યાની વાત કરીએ તો તે હવે 83 થઈ ગઈ છે 83. મિત્રો જો તમને આ વિડીયો ગમી રહ્યો છે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ અત્યારે જ કરી લો. ચલો નેક્સ્ટ પ્રશ્ન. ડૉક્ટર હિફ્ઝુર રહેમાનને કયા દેશમાં
ભારતના નવા રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આપ ઇમેજમાં જોઈ રહ્યા છો આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છે અને જોડે જે છે એ જ છે ડૉક્ટર હિફઝુન રહેમાન અને તેઓ હવે લિબિયાના રાજદૂત બની ગયા છે. નાગાલેન્ડનો 63મો સ્થાપના દિવસ ક્યારે ઉજવાયો? તો મિત્રો આજે નાગાલેન્ડ છે એનો 63મો સ્થાપના દિવસ ઉજવાયો છે 1 ડિસેમ્બર 2025ના રોજ. નાગાલેન્ડ 1 ડિસેમ્બર 1963ના રોજ ભારતીય સંઘનું 16મું રાજ્ય બન્યું હતું. 46મો હોન્ડા પ્રાઇઝ 2025 કોણે જીત્યો છે? તો મિત્રો આજે હોન્ડા પ્રાઇઝ 2025નું 46મું સંસ્કરણ હતું એને જીતી લીધું છે ડૉક્ટર કેનિચી ઈગાએ. ડૉક્ટર કેનિચી ઈગા જાપાનના છે અને તેઓ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ટોક્યોમાં માનદ પ્રોફેસર છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષાની તૈયારીમાં મદદ કરવા માટે કયા રાજ્યએ પ્રેરણા યોજના શરૂ કરી છે? તો મિત્રો આજે પ્રેરણા યોજના છે એને શરૂ કરી છે અસમ. ભારત અને માલદીવ્સ વચ્ચેના દ્વિપક્ષીય સૈન્ય અભ્યાસ જેનું નામ છે એક્યુવેરિન એનું 14મું સંસ્કરણનું આયોજન ક્યાં થઈ રહ્યું છે? તો મિત્રો આજે એક્યુવેરિન સૈન્ય અભ્યાસ છે જે ભારત અને માલદીવ્સ વચ્ચે થઈ રહ્યું છે એનું 14મા સંસ્કરણનું આયોજન થયું હતું કેરળના તિરુવનંતપુરમમાં. આ અભ્યાસ 2 ડિસેમ્બર 2025થી શરૂ થયો છે અને 15 ડિસેમ્બર 2025 સુધી ચાલશે. આ અભ્યાસ 2009થી યોજાઈ રહ્યો છે અને બંને દેશોમાં વારાફરતી થાય છે. એનો મતલબ કે અત્યારે 2025માં આ ભારતના કેરળમાં થયું છે તો 2026નું હવે મોલદીવ્સમાં થશે. 2025માં કયા પુરુષ ખેલાડીને વર્લ્ડ એથ્લીટ ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યા છે? તો મિત્રો 2025ના પુરુષ ખેલાડી કે જે વર્લ્ડ એથ્લીટ ઓફ ધ યર તરીકે પસંદગી પામ્યા છે એ છે આર્મ ડ્યુપ્લાન્ટિક્સ. આપ જે ઇમેજમાં જોઈ રહ્યા છો આ છે આર્મ ડ્યુપ્લાન્ટિક્સ. તેઓ મૂળ સ્વીડનના છે અને તેમણે 2025ની સિઝનમાં પોતાનો જ વિશ્વ રેકોર્ડ 4 વખત તોડી નાખ્યો છે. તેઓ 2025માં પોતાની તમામ 16 સ્પર્ધામાં અજેય રહ્યા છે જેમાં ઇન્ડોર અને આઉટડોર બંને વિશ્વ ખિતાબો સામેલ છે. તેઓ આધુનિક એથ્લેટિક ઇતિહાસમાં પ્રથમ પુરુષ પોલ વોલ્ટર બન્યા છે જે સતત 2 વર્ષ સુધી એક જ સ્પર્ધામાં અજેય રહ્યા છે. એનો મતલબ કે એક પણ વાર તે હાર્યા નથી. તેમણે ટોક્યોમાં થયેલી વિશ્વ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જાળવી રાખ્યું છે અને સતત 5મો ડાયમંડ લીગ ખિતાબ પણ જીતી લીધો છે. સાંપ્રદાયિક યાકચરપી જેને તાજેતરમાં જ ભૌગોલિક સંકેત એટલે કે જીઆઈ ટેગ મળ્યો છે તે કયા ભારતીય રાજ્ય સાથે સંબંધિત છે? તો દોસ્તો આ જે યાકચરપી છે એ છે અરુણાચલ પ્રદેશની. સૈયદ મુશ્તાક અલી ટ્રોફી T20 ટુર્નામેન્ટના ઇતિહાસમાં શતક લગાડનાર સૌથી યુવા ભારતીય ખેલાડી કોણ બન્યા છે? તો મિત્રો સૈયદ મુશ્તાક અલી ટ્રોફી T20 ટુર્નામેન્ટમાં શતક લગાડનાર સૌથી યુવા ભારતીય ખેલાડી બની ગયા છે વૈભવ સૂર્યવંશી. તેમણે મહારાષ્ટ્ર સામે બિહાર માટે 61 બોલમાં 108 રન બનાવ્યા હતા જેમાં 7 ચોગ્ગા અને 7 છક્કા હતા. તાજેતરમાં રોહિત શર્માએ કયા ખેલાડીનો રેકોર્ડ તોડીને ઓડીઆઈ ક્રિકેટમાં સૌથી વધુ છક્કા લગાવવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે? તો મિત્રો રોહિત શર્માએ રેકોર્ડ તોડ્યો છે શહીદ અફ્રીદીનો. રોહિત શર્માએ પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર શાહિદ અફ્રીદીના 351 છગ્ગાના લાંબા સમયથી ચાલતા રેકોર્ડને તોડ્યો છે. રોહિતે આ સિદ્ધિ 30 નવેમ્બર 2025ના રોજ રાંચીમાં દક્ષિણ આફ્રિકા સામેના પહેલા વનડે મેચ દરમિયાન જ હાંસલ કરી હતી અને હવે રોહિત શર્માના નામે 352 છગ્ગા થઈ ગયા છે. આ ઉપલબ્ધિ એટલા માટે પણ મહત્વની છે કારણ કે અફ્રીદીએ કુલ 369 ઇનિંગ્સ રમ્યા હતા જેમાં એમણે 351 છક્કા લગાવ્યા હતા જ્યારે રોહિતે ફક્ત 270 ઇનિંગ્સમાં 352 છક્કા લગાવી દીધા છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રીના નવા કાર્યાલય પરિસરનું નામ બદલીને શું રાખ્યું છે? તો મિત્રો પ્રધાનમંત્રીનું કાર્યાલય હવેથી ઓળખાશે સેવા તીર્થના નામે. છોન્જિન એગ્મો જે માઉન્ટ એવરેસ્ટ સર કરનાર વિશ્વની પ્રથમ નેત્રહીન મહિલા બની છે તે કયા દેશની છે? તો મિત્રો આજે છોન્જિન એગ્મો છે જેમણે માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ નેત્રહીન મહિલા છે તે છે આપણા દેશ ભારતના. છોન્જિન એગ્મોની વાત કરીએ તો તેમણે માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ નેત્રહીન મહિલા છે. માઉન્ટ એવરેસ્ટ કે જેની ઊંચાઈ 8848.86 મીટર છે તેની ચોટીને સર કરી લીધી છે. તેમનો જન્મ ભારતના હિમાચલ પ્રદેશ રાજ્યના કિન્નૌર જિલ્લાના ચાંગો ગામમાં થયો છે અને તેમણે 8 વર્ષની ઉંમરે પોતાની આંખો ગુમાવી હતી.
19 મે 2025ના રોજ સવારે લગભગ 8:30 વાગે તેમણે આ શિખર સર કર્યું છે અને તેમની વર્તમાન જીવનની વાત કરીએ તો તેઓ યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં ગ્રાહક સેવા સહયોગી તરીકે કાર્યરત પણ છે. તાજેતરમાં ગિનિસ વર્લ્ડ રેકોર્ડ દ્વારા કયા શહેરના મેટ્રો નેટવર્કને વિશ્વનું સૌથી લાંબુ પૂર્ણ ડ્રાઈવર વિનાનું ટ્રેન નેટવર્ક જાહેર કરવામાં આવ્યું છે? તો મિત્રો, આ જે ડ્રાઈવર વિનાનું પૂર્ણ નેટવર્ક જે જાહેર કરવામાં આવ્યું છે એ છે દુબઈનું રિયાદ મેટ્રો. WHOની તાજેતરની રિપોર્ટ અનુસાર કયા દેશમાં HIV સંક્રમણ સૌથી ઝડપથી વધી રહ્યું છે? તો દોસ્તો, આજે HIV સંક્રમણ સૌથી ઝડપથી વધી રહ્યું છે એ WHOની રિપોર્ટ છે, તો એ દેશ છે પાકિસ્તાન. છેલ્લા 15 વર્ષમાં નવા સંક્રમણમાં લગભગ 200%ની વૃદ્ધિ થઈ છે. જે 2010માં 16,000 કેસ હતા તે વધીને 2024માં 48,000 થઈ ગયા છે. તાજેતરમાં યોજાયેલી ફોર્મ્યુલા 1 કતર ગ્રેન્ડ પ્રિક્સનું ખિતાબ કોણે જીત્યું છે? તો મિત્રો, આજે ફોર્મ્યુલા 1 કતર ગ્રેન્ડ પ્રિક્સ છે એને જીતી લીધી છે મેક્સ વેસ્ટેપેને. ભારતીય રાષ્ટ્રીય હાઈવે ઓથોરિટી એટલે કે NHAI એ રાષ્ટ્રીય હાઈવે પર ટેલિકોમ આધારિત સલામતી ચેતવણી સિસ્ટમ સ્થાપિત કરવા માટે કઈ કંપની સાથે MOU પર સહી કરી છે? તો મિત્રો, NHAI એ આજે MOU કર્યા છે એ કર્યા છે રિલાયન્સ જીઓ સાથે. જાન્યુઆરી 2026માં યોજાનારા 7મા ભારત આંતરરાષ્ટ્રીય સમુદ્રી શેવાલ એક્સપો અને શિખર સંમેલનની મેજબાની માટે કયું ભારતીય શહેર નિર્ધારિત કરવામાં આવ્યું છે? તો મિત્રો, આજે 7મો આંતરરાષ્ટ્રીય સમુદ્રી શેવાલ એક્સપો અને શિખર સંમેલન છે એ થવાનું છે કેરળના કોચીમાં. આ કાર્યક્રમ ભારતના કેરળ રાજ્યના કોચી શહેરમાં યોજાઈ રહ્યો છે અને સંમેલન 29 અને 30 જાન્યુઆરી 2026ના રોજ થશે. તેનું સંયુક્ત આયોજન ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ, સેન્ટ્રલ મરીન ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. અને આનો ઉદ્દેશ્ય છે ભારતની બ્લુ ઇકોનોમીને પ્રોત્સાહન આપવું અને સમુદ્રી શેવાલ ક્ષેત્રના નવાચારને ઉજાગર કરવો તથા વૈશ્વિક ભાગીદારીને મજબૂત બનાવવાનો તેનો ઉદ્દેશ્ય છે. રાષ્ટ્રસંત તુકડોજી મહારાજ નાગપુર યુનિવર્સિટી એટલે કે RTMNUના પ્રથમ મહિલા કુલપતિ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મિત્રો, RTMNUના પ્રથમ મહિલા કુલપતિ બની ગયા છે ડોક્ટર મનાલી મકરંદ ક્ષીરસાગર. પંજાબ નેશનલ બેંકની બ્રાન્ડ એમ્બેસેડર કોણ બની છે? તો મિત્રો, પંજાબ નેશનલ બેંકની બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે વર્તમાન મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન હરમનપ્રીત કૌર. ભારતના પ્રવાસન મંત્રાલયે વૈશ્વિક સ્તરે દેશને એક પસંદગીયુક્ત પ્રવાસન સ્થળ તરીકે પ્રોત્સાહિત કરવા માટે કયા પ્લેટફોર્મ સાથે સમજણપત્ર એટલે કે MOU કર્યા છે? તો મિત્રો, ભારત સરકારે આ MOU કર્યા છે નેટફ્લિક્સ સાથે. શુક્લ યજુર્વેદની મધ્યદીન શાખાના લગભગ 2000 મંત્રોના કઠિન દંડક્રમ પારાયણને તાજેતરમાં 50 દિવસમાં પૂર્ણ કરવા પર કોને સન્માનિત કરવામાં આવ્યા? તો મિત્રો, આજે દંડક્રમ પારાયણ છે જો ખૂબ જ કઠિન હોય છે તેને 50 દિવસમાં પૂર્ણ કર્યું છે વેદમૂર્તિ દેવવ્રત મહેશ રેખે. આપ જે ઇમેજમાં જોઈ રહ્યા છો આ છે વેદમૂર્તિ દેવવ્રત મહેશ રેખે. 19 વર્ષના વેદમૂર્તિ દેવવ્રત મહેશ રેખે આ સિદ્ધિ વારાણસીના કાશીના વલ્લભરામ શાલિગ્રામ સંગવેદ વિદ્યાલયમાં હાંસિલ કરી છે. તેમણે વિઘ્ન વિના સતત 50 દિવસમાં પારાયણ પૂરું કર્યું છે. આ પારાયણ એટલું કઠિન અને દુર્લભ હોય છે કે 200 વર્ષમાં માત્ર 2 જ વખત સફળતાપૂર્વક એને કરવામાં આવ્યું છે. અને આ કરવા બદલ શૃંગેરી મઠે તેમને ₹5 લાખની મૂલ્યની સોનાની ચૂડી અને 1,11,116 રોકડ ઇનામથી સન્માનિત કર્યા છે. ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસે તાજેતરમાં કયા શબ્દને વર્ડ ઓફ ધ યર 2025 તરીકે જાહેર કર્યો છે? તો મિત્રો, ઓક્સફર્ડ યુનિવર્સિટીનો વર્ડ ઓફ ધ યર 2025 બની ગયો છે રેજબેટ. આ શબ્દ કરિશ્માનું સંક્ષિપ્ત સ્વરૂપ છે. સામાન્ય રીતે કોઈને આકર્ષિત કરવા, લોભાવવા અથવા ઇમ્પ્રેસ કરવાની જે ક્ષમતા હોય એના માટે આ વર્ડ વપરાય છે. તેને ઘણીવારમાં ગેમ અથવા તો સ્વેગ તરીકે પણ સમજવામાં આવે છે અને આનો ઉપયોગ મોટાભાગે જે ઝેન્ઝી પબ્લિક હોય છે એટલે કે જનરેશન ઝેડ એના દ્વારા બોલચાલની ભાષામાં આનો ઉપયોગ કરાય છે, જે સોશિયલ મીડિયા, ગેમિંગ અને ઓનલાઈન સમુદાય મારફતે લોકપ્રિય બન્યું છે.
8મો ડૉક્ટર પોલોસ માર્ક ગ્રેગોરિયસ પુરસ્કાર 2025 કોણે જીત્યો છે? તો મિત્રો આ ડૉક્ટર પોલસ માર્ક ગ્રેગોરિયસ પુરસ્કાર 2025નું 8મું સંસ્કરણને જીતી લીધો છે ડૉક્ટર ટેસી થોમસે. આપ ઇમેજમાં જોઈ રહ્યા છો, આ છે ડૉક્ટર ટેસી થોમસ. ટેસી થોમસની વાત કરીએ તો તેમને ભારતની મિસાઇલ મહિલા અથવા તો અગ્નિમુત્રી પણ કહેવામાં આવે છે અને તેમને આ સન્માન ભારતના મિસાઇલ કાર્યક્રમોમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન, રક્ષા, ટેકનોલોજીમાં આત્મનિર્ભરતા લાવવાને અને વિજ્ઞાન ક્ષેત્રે મહિલાઓને સશક્ત બનાવવાના કામ માટે આપવામાં આવ્યું છે. ગ્લોબલ સ્માર્ટ લોજિસ્ટિક સોલ્યુશન પ્રદાતા ડીપી વર્લ્ડે તાજેતરમાં કયા ભારતીય ક્રિકેટરને પોતાનો નવો બ્રાન્ડ એમ્બેસેડર નિમણૂક કર્યો છે? તો મિત્રો આ જે ડીપી વર્લ્ડ છે એનો નવો બ્રાન્ડ એમ્બેસેડર બન્યો છે અભિષેક શર્મા. અર્જુન એરિગાઈસીએ કોની સામે ફાઇનલ મેચ જીતીને જેરુસલેમ માસ્ટર 2025 ટાઇટલ જીત્યું છે? આપ જે ઇમેજ જોઈ રહ્યા છો આ છે અર્જુન એરિગાઈસીએ અને તેમણે જેરુસલેમ માસ્ટર્સ 2025 વિશ્વનાથ આનંદને હરાવીને જીતી લીધું છે. ભારતીય નૌકાદળ દિવસ એટલે કે નૌસેના દિવસ દર વર્ષે કઈ તારીખે મનાવવામાં આવે છે? તો મિત્રો આજે ભારતીય નૌકાદળ દિવસ છે એ ઉજવવામાં આવે છે 4 ડિસેમ્બરના રોજ. તે 1971ના ભારત પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન ભારતીય નૌકાદળનું જે ઓપરેશન હતું એટલે કે ઓપરેશન ટ્રાઇડન્ટ એની વિજયની યાદગીરીમાં મનાવવામાં આવે છે, જેમાં ભારતે કરાચી બંદર પર હુમલો કર્યો હતો. ભારત સરકાર કયા રોગના વ્યવસ્થાપન અને નિવારણ માટે તેની પ્રથમ રાષ્ટ્રીય માર્ગદર્શિકા ઘડી રહી છે? તો મિત્રો આજે ભારત સરકાર રાષ્ટ્રીય માર્ગદર્શિકા બનાવી રહી છે એ છે સ્થૂળતા એટલે કે મોટાપા માટે. એપલે તાજેતરમાં તેના નવા એઆઈ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કોની નિમણૂક કરી છે? તો મિત્રો એપલના નવા એઆઈ વાઇસ પ્રેસિડેન્ટ બની ગયા છે અમર સુબ્રમણ્યમ. 22મો ઇન્ટરનેશનલ જુનિયર સાયન્સ ઓલિમ્પિયાડમાં ભારતે કેટલા મેડલ જીત્યા? તો મિત્રો આજે ઇન્ટરનેશનલ જુનિયર ઓલિમ્પિયાડનું જે 22મું સંસ્કરણ થયું હતું તેમાં ભારતે જીતી લીધા છે 6 પદક. 22મી આઈજેએસઓ 22 નવેમ્બરથી લઈને 1 ડિસેમ્બર 2025 દરમિયાન યોજવામાં આવી હતી. આ ઘટના એટલે કે આ સંમેલન રશિયાના સિરિયસ નામના શહેરમાં બન્યું હતું. સિરિયસ નામનું શહેર છે જ્યાં આ આયોજન થયું હતું. ભારતની વાત કરીએ તો તેણે 2 ગોલ્ડ અને 4 સિલ્વર મેડલ જીત્યા છે, એમ કુલ 6 મેડલ જીત્યા છે. અને જો 2 ગોલ્ડ મેડલની વાત કરીએ તો તે આદિશ જૈન કે જે હરિયાણાના છે અને પંજાબના અનમોલ કુમારે જીત્યા હતા. ગ્લોબલ એનર્જી લીડર્સ સમિટ 2025 ભારતના કયા રાજ્યમાં યોજાઈ રહી છે? તો મિત્રો આજે ગ્લોબલ એનર્જી લીડર્સ સમિટ 2025 છે એનું આયોજન થયું છે ઓડિશામાં. ઓડિશાના પુરીમાં 5 થી 7 ડિસેમ્બર 2025 દરમિયાન આ કાર્યક્રમ યોજાશે. તાજેતરમાં કયા દેશમાં યમરી તહેવારની ઉજવણી કરવામાં આવી છે? તો મિત્રો આજે યમરી છે એ ખૂબ જ પ્રસિદ્ધ તહેવાર છે નેપાળનો. અને આ તહેવારના દિવસે આ તમે જે ઇમેજમાં જોઈ રહ્યા છે આ રીતના મિષ્ટાન બનાવવામાં આવી રહ્યા છે. આપણા ત્યાં જે પૂરીમાંથી જે ઘારી બનાવવામાં આવે છે એ જ રીતનું આ એક મિષ્ટાન છે જે નેપાળમાં ખૂબ જ પ્રસિદ્ધ છે અને આ યમરી તહેવારના દિવસે બનાવવામાં આવે છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે અનુસાર ભારતના કયા રાજ્યમાં બાળ લગ્નના કેસોમાં આશ્ચર્યજનક રીતે 47% વધારો જોવા મળ્યો છે? તો મિત્રો આજે 47% આશ્ચર્યજનક વધારો બાળ લગ્નમાં જોવા મળ્યો છે એ રાજ્ય છે મધ્યપ્રદેશ. તાજેતરમાં મોહિત શર્માએ કઈ રમતમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે? તો મિત્રો આજે મોહિત શર્મા છે એમની રમત છે ક્રિકેટ અને જેમાંથી તેમણે હવે નિવૃત્તિની જાહેરાત કરી છે. તેમણે 14 વર્ષની કારકિર્દીને અલવિદા કહી દીધું છે, જેમાં તેમણે ભારત માટે 26 વન ડે અને 8 T20 આંતરરાષ્ટ્રીય મેચો પણ રમી છે. તો મિત્રો આ હતા ગયા અઠવાડિયાના 50 મોસ્ટ એમપી પ્રશ્નો જેને આપણે ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે કવર કર્યા છે. હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો, જેના જવાબો તમારે કોમેન્ટ કરવાના છે. આજનો પહેલો સવાલ, તાજેતરમાં ઇન્ડિયન ઓફ ધ યર 2025 એવોર્ડ સમારોહમાં કોને વર્લ્ડ ચેમ્પિયન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? તાજેતરમાં જ કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રીની નવી ઓફિસ કોમ્પ્લેક્સનું નામ બદલીને શું કર્યું છે? ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસે તાજેતરમાં વર્ષ 2025 માટે કયા શબ્દને વર્ડ ઓફ ધ યર તરીકે જાહેર કર્યો છે?
તો મિત્રો ત્રણેય પ્રશ્નોના જવાબ તમારે કોમેન્ટમાં કરવાના છે અને આપણે રિક્વેસ્ટ છે કે દરરોજ સવારે 8 વાગે આ ચેનલ પર વિડીયો મૂકવામાં આવે છે જેમાં આપણે 15 ટોપિકને ડિટેલમાં કવર કરીએ છીએ. તો તમે દરરોજ એ વિડીયો પણ જોશો જેથી કરીને તમે કોઈ પણ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા હોય એ તમામ જીપીએસસી, ગૌણ સેવા અને તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને ખૂબ જ ફાયદો થશે. જો આ ચેનલના વિડીયો આપ રેગ્યુલર જુઓ છો તો આપને અન્ય કોઈ જ મટીરિયલ કે મેગઝીન વાંચવાની જરૂર નહીં જ પડે. માટે આપણે આ વિડીયો દરરોજ જોવાની એક આદત પાડવી પડશે જેથી કરીને તમે પરીક્ષામાં ખૂબ જ સફળ અને ઝડપથી થાવ. તો મિત્રો, જો આપને આ વિડીયો ગમ્યો છે તો તેને લાઈક કરો. જે પણ પ્રશ્ન પૂછવામાં આવે છે કે જો તમારો કોઈ ડાઉટ હોય તો તેને કોમેન્ટ કરો. વિડીયોને વધારેમાં વધારે તમારા વોટ્સએપ, ટેલિગ્રામ અને તમામ સોશિયલ મીડિયા હેન્ડલ અને મિત્રોમાં શેર કરો. અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. તો મિત્રો, મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.